નમસ્કાર ખેડૂત મિત્રો, વર્તમાન સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપ સૌ માટે ખૂબ જ મહત્વના સમાચાર લઈને આવી છું, જે છે વરસાદ અંગેના। દરેક ખેડૂતો ખૂબ જ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આપને જણાવતા આનંદ થાય છે કે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં વિધિવત રીતે થઈ ચૂકી છે। ગુજરાતના ઘણા જ બધા શહેર અને તાલુકામાં ખૂબ જ સારો એવો વરસાદ પડી ગયો છે, તો કેટલીક જગ્યાએ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પણ પડી ગયો છે। આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે। આથી ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર છે કે જો આપ વાવણી માટેનું વિચારી રહ્યા છો તો તેની તમામ તૈયારીઓ કરી રાખજો, જેથી કરીને વરસાદ આવતાની સાથે જ આપ તુરંત વાવણીની પ્રક્રિયા શરૂ કરી શકો। દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ વરસવાની શક્યતા છે। આ સાથે જ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। આ સાથે જ હવે અન્ય વાત કરવામાં આવે તો સુરત, નવસારી, ડાંગ અને તાપી સહિતના વિસ્તાર માટે ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। આ સાથે જ જૂન મહિનાની વાત કરવામાં આવે તો આ એક મહિના દરમિયાન ગુજરાતના ઘણા બધા જિલ્લા અને તાલુકા અને શહેરમાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ સાથે જ સામાન્ય કરતાં 115% વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદની નવી સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે। તેથી ખેડૂતો માટે અત્યંત રાહતના સમાચાર છે કે આગામી દિવસોમાં ખૂબ જ સારો એવો વરસાદ ગુજરાત રાજ્યમાં આવી શકે છે। તો આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના નિયામક ડૉક્ટર A.K. दास। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। अभी देखिए इस साल जो अभी तक बारिश हुआ है जून महीना में 19.9 mm बारिश हुआ है, जो कि नॉर्मल जो सामान्य बारिश का स्थिति होना चाहिए 110.8 mm, जो अभी जो स्थिति है -82% डिफिशिएंट है। अभी जो लास्ट 5 साल का डेटा हम देख रहे थे, इसमें 2021 और 22 में डिफिशिएंट रेन था। इसमें फिर भी जून महीना में 98 mm बारिश हुआ था 2021 में। 2022 में 51.5 mm बारिश हुआ था, जो 2021 -13% था और 22 में -54% था। इसके बाद 2023 में 229.2 mm बारिश हुआ था जून महीना में, जो डिपर्चर था लॉन्ग पीरियड एवरेज से 107% डिपर्चर, पॉजिटिव डिपर्चर था। फिर 2024 में कम हुआ था जून महीना में 77.1 mm बारिश हुआ था, और ये जो डिपार्चर था -30% कम हुआ था। 2025 में फिर ज़्यादा बारिश हुआ था, 238.7 mm बारिश हुआ था जून महीने में, जो नॉर्मल से सामान्य से 115% ज़्यादा था। तो इस साल अभी तक तो -82% बारिश का स्थिति है। 19.9 mm बारिश हुआ है यूनिट में अभी तक। अभी बारिश का स्थिति आगे बन रहा है, देखिए क्या।